બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેના આરોગ્ય વિભાગ દ્વારા સૈનિકોને નિઃશુલ્ક નિદાન. હિન્દુ સેના આરોગ્ય વિભાગના પ્રમુખ તરીકે ડોક્ટર ગાત્રી જોશીની નિમણૂક સાથે સન્માન કરાયું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં યુવાધન મહેનત સાથે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે તેમજ ભગવાનની ભક્તિમાં વ્યસ્ત હોય છે, પરંતુ વધુ પડતા કામના બોજને લીધે થાક, સાંધાના દુખાવા, મસલ્સના દુખાવા, હાડકાના દુખાવા, અનેક પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે. આવા સમયે પૂરા શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેના આરોગ્ય વિભાગ દ્વારા સૈનિકો માટે નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવ્યું. જામનગરના જાણીતા ડૉક્ટર ધાત્રી જોશી દ્વારા જાહેર કરાયું છે કે પૂનમના દિવસથી શરૂ કરી શ્રાવણ માસના છેલ્લા દિવસ સુધી સૈનિકોને થતી તકલીફ કે બીમારીને લગતા નિદાન ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કરી અપાશે. તેમજ તેમના હેપ્પી ફિઝિયોથેરાપી ક્લિનિક ગુરુકૃપા બીજા મારે ત્રિશાલી પાઉંભાજીની સામે પંચેશ્વર રોડ જામનગર પર આવેલા ક્લિનિકમાં તેમને લગતી કસરત કરાવી તથા અન્ય બીમારી મુજબની સારવાર કરી અપાશે. હિન્દુ સેના દ્વારા ડૉક્ટરનું સન્માન કરવાનું સંકલ્પ સાથે ડૉક્ટર ધાત્રી જોશીનું સન્માન કરી આરોગ્ય વિભાગ જામનગર શહેરના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરી હિન્દુ સેનાએ પોતાના કાર્યને આગળ વધારતા હિન્દુ તરફ તેમજ સનાતનની લોકોને મદદરૂપ થવા અને સંગઠનને આગળ વધારવા એક સંકલ્પ સાથે કાર્ય પૂર્ણ કર્યું છે. જે સમયે હિન્દુ સેનાના મહિલા વિભાગના જામનગર શહેરના પ્રભારી કાજલબેન પંડ્યાની ટીમ દ્વારા ડૉક્ટર ધાત્રી જોશીને આરોગ્ય વિભાગના પ્રમુખની નિયુક્તિ સાથે સન્માનિત કરેલ હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.